એકને પતાવવાનો હતો. હા થઈ જશે. તું સે પડાવવાનો. कहा जाता है कि हर शिकार का एक शिकारी होता है, लेकिन कभी कभी शिकार ही शिकारी को अपनी जाल में फंसा देता है. इस दुनिया में बचने के लिए दौड़ना पर्याप्त नहीं होता. तुम्हारी पसंद भी तुम्हारी तकदीर होती है. અરે યાર અત્યારે કોણ પરેશાન કરો છે? હાલો. એકને પતાવવાનો હતો. હા થઈ જશે. કેટલા લેશો? 2 પેટી. સારું તો લોકેશન લખશો ને ત્યાં મારો માણસ ઉભો છે તે આગળની કારો પાસે કહી દેશે. હા સારું, પૈસા સમયસર મોકલાવી દેજો અને લોકેશન નાખો. સારું. यह खेल अब शुरू होता है जहां केवल खून, डर और अंत की शुरुआत है. एक निशान, एक गोली और एक अंत. सवाल ये है कि शिकार कौन बनेगा. લોકેશન તો આજ બતાવે છે. પેલો પેલો માણસ ગયો ક્યાં હશે? એ રોટલા, તારે રડવાનું જ છે કે કઈ બોલવાનું છે? તું સે પડાવવાનો. એક ઝાપટ મારીશ ને તો તાર દાંત પડી જશે. પાડાવાળો નહીં, પેંડાવાળો. પૈસા ક્યાં? માલિકા ટોકન આપવાનું કીધું છે. તો લાવ ટોકન. ગૂગલ પે વાપરો છો? હા તો લાવો સ્કેનર. ચાલીએ. જો થઈ ગયા. રેડી. બાકીના પૈસા? બાકીના પૈસા તમારે માલિક પાસે જ લેવાના છે. હા વાંધો નહીં. ટાર્ગેટ કોણ છે? એ તો માલિક ફોન કરશે. ચાલતા ને મેન લોકેશન ઉપર લઈ જાઓ. એની બદામ બહુ પ્રખ્યાત છે. ચાલતા ને ફોન આવો. Run. ભાઈ હું નથી. મને પહેલા એ કીધું હતું કે આ બહુ બદામ સારી જળે છે એટલે હું આવ્યો, નકર ના આવત. ભાઈ તું? હા હું. આમ તો તું બહુ કે છે કે પેંડાવાળો નહીં તો પાડાવાળો જ છે. કરવી નાખો. એવું ના હોય રામુભાઈ. રામુભાઈ નહીં, મસ્તી નામ જોડે નહીં. રમેશભાઈ છે મારું નામ. હા રમેશભાઈ. આ તો હું તો ખાલી એક્ટિંગ કરતો હતો. એક્ટિંગ શું અમને મને મરવી નાખો. હા સોરી રમેશભાઈ. તાર લોકેશન ક્યાં છે બતાવ. એ જ વાંચો બધું. રામુ આ બે જ લાગે છે. ઓ રમેશ. હા આ બેમાંથી એક જ છે. તારો માલિકનો ફોન આવતો હશે. હાલો પહોંચી ગયા? તે પેલા બે માણસ દેખે છે ને તેમાં જે જાડી રહે ને તેને કાંઈ ના કરતો. જે પાતળો છે ને તેને પતાવવાનો છે.